महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय। કચ્છ ભૂમિ તો બહુ પવિત્ર ભૂમિ છે અને એ ભૂમિની અંદર હમણાં જે મહારાજા સાહેબે કહ્યું એમ ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સંતો સાથે પધારેલા અને આ આખા કચ્છની અંદર એમનું વિચરણ થયેલું છે અને તે વખતે એ બધા ભક્તોને એમને ખૂબ લાભ આપ્યો છે, સંતોએ પણ એમને લાભ આપ્યો છે અને તે સિવાય પણ આ કચ્છની વિશેષતાઓ તો ઘણી રહેલી છે અને કચ્છડો 12 માસ લીલો હતો અને બધાને એ રીતે ખૂબ સુખ ને શાંતિ મળતી, પણ કાળનું વહેન એવું હોય છે કે જેથી કરીને એમાં પરિવર્તન થતું જાય છે. એટલે અત્યારે વરસાદ ના હોય તો પાણીનો પ્રશ્ન થાય, બીજો પ્રશ્ન થાય, એ સહેજે થઈ જાય છે. પણ છતાં કચ્છની ભૂમિ જેમ કહ્યું ને બધા સ્વાભિમાની છે કે પોતે એવા દુઃખોની અંદર, પ્રશ્નોની અંદર પણ હિંમતથી ટકી શક્યા છે. ભગવાન પરનો ભરોસો છે અને ભગવાન એમને કોઈ પણ રીતે મદદ પણ કરી દે છે. એટલે એવા સુરવીર ભક્તો કહેવાય કે પોતાનું પગ પર ઊભા રહેવું અને એ પ્રમાણે થયેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણનું વિચરણ છે એટલે ગમે ત્યારે ગમે તે મુશ્કેલીઓની અંદર અને અંદર સંતો મહાત્માઓ મહાન એવા ગુરુઓનો આપણને આશીર્વાદ છે એટલે આપણું કાર્ય એ રીતે ચાલે છે કચ્છનું. અને અત્યારે જે કંઈ આ કાર્ય થયું છે, આ બધાએ જે વાત કરી એ બધો ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. કારણ કે એમને જે બીજ વાવ્યા છે સેવાનો, સમર્પણનો, લોકોની સેવા કરવાનો, લોકોને ધર્મ માર્ગે વારવાર નિર્વ્યસની કરવા, સુખી કરવા, આ જે એમના બીજ છે એ પાછા એને જ્યારે આવા સમય આવે ત્યારે આપણે ઉગે. પૃથ્વીમાં બીજ પડ્યા હોય પણ જ્યારે વરસાદ આવે ત્યારે બીજ ઉગીને લીલાછમ થઈ જાય છે, એમ આ પ્રમાણે આ બીજ છે એ આ રીતના આપણને પ્રાપ્ત થયા છે. એટલે આમાં સંસ્થાએ તો એક પોતાની ફરજ બતાવી છે કે આવા સમયે દરેક મનુષ્યને કંઈક મદદ કરવી જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ છે જે વિવેક સાગર સ્વામી વાત કરી અને ભગવાન સ્વામિનારાયણ પણ એ પ્રમાણે લોકોને રાતે જઈને, દિવસે જઈને, સવારે જઈને, વહેલા જઈને, મોડા જઈને, ગમે ત્યારે ગમે મુશ્કેલી આવી હોય તો પણ એનો હાથ ઝાલ્યો છે, એને ટેકો આપ્યો છે, એને ઊંઘ આપી છે અને એનું સેવા કરી છે અને એના આશીર્વાદ આપ્યા છે. એટલે એ જ પરંપરાની આ સેવા છે અને એ રીતે આ સંસ્થાએ સેવા કરી છે. નાના મોટા બધા સંતો, હરિભક્તો, યુવકો જે ખડે પગે એ ભગવાન સ્વામિનારાયણની એ આદેશ છે અને આદેશ એમના જીવનમાં ખૂબ દ્રઢ થયેલો છે. એટલે હવે આ સમયે દોડીને આવી જાય છે અને કાર્ય કરે છે. બાકી સંતોને તો ભજન કરવું, માળા કરીને આશીર્વાદ આપવા, બીજું કંઈ હોય નહીં. છતાં પણ આપણા માટે કે તમારા દુઃખની અંદર, તમારા કાર્યની અંદર દોડી આવીને જે સેવા કરે છે એ કેવળ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે અને આ પ્રમાણે જે કર્યું છે એ કેવળ ભગવાનની પ્રસન્નતા થાય છે એટલા માટેનું કાર્ય છે. અને આ બધાએ જે આ કાર્યને બિરદાવ્યું છે એ માટે તમને ધન્યવાદ છે. એટલે સંસ્થાએ જે કર્યું છે એ સેવાનું જ કાર્ય છે, સમર્પણની ભાવનાથી છે, સારી શુભ ભાવનાથી જ છે. એમાં કોઈ બદલો લેવાનો છે નહીં. પણ આપના બધાની અંદર ભગવાનની વિશે શ્રદ્ધા થાય, આપ જે ભગવાનને માનતા હોય એમાં સંપૂર્ણ શ્રદ્ધા થાય ને જેને ધર્મને માનતા એની અંદર તમારી સંપૂર્ણ શ્રદ્ધા થાય, તમને એની આસ્થા થાય અને એનું સંપૂર્ણ તમે પાલન કરતા થાઓ અને આચાર વિચારનું પણ આપણને સારું જ્ઞાન થાય અને બીજી રીતે આપણો ધંધો હોય, રોજગાર હોય, વ્યવસાય હોય, બીજા હોય તેની અંદર પણ ખૂબ સુખ શાંતિ રહે એ માટેનો ભગવાન સ્વામિનારાયણનો આદેશ ને આશીર્વાદ છે. તો એ રીતનું આ કાર્યની અંદર આપણે બધાએ કે આવા પ્રસંગે, દુઃખના પ્રસંગે ભગવાનને આપણે યાદ કરીએ છીએ પણ એ આપણા જીવનમાં આદેશ કાયમ માટે. જેમ એક ભાઈએ વાત કરી કે આ ભગવાને જે કંઈ આપણે કર્યું છે તેમના આપણું ચૈતન્ય મંદિરની વાત કરી કે આપણા ચૈતન્યની અંદર ભગવાનનો વાસ થવો જોઈએ. ભગવાનને મેં કહ્યું જેને માનતા હોય એને, પણ એને વિશેની શ્રદ્ધા અને ભગવાન સ્વામિનારાયણનો સંદેશો તો એક જ હતો કે નિર્વ્યસની જીવનને સદાચારી. ભગવાન સ્વામિનારાયણે
ધર્મની વ્યાખ્યા કહ્યું કે ધર્મ જ્ઞેયો સદાચાર. સદાચાર આપણા જીવનમાં હોવો જોઈએ. કોઈ વ્યસન નહીં, દૂષણ નહીં, કોઈને ત્રાસ નહીં, દુઃખ નહીં. પછી આવા સમયે એની ઉપર દયા, એના ઉપર એ છે કોઈ જાતની હિંસા ન કરે, કોઈને ત્રાસ દુઃખ ના આપવો, અને ભગવાનની ભક્તિ કરી અને પોતે સુખી તો બીજાને સુખી કરવા, બીજાને આ પ્રમાણે આ મદદરૂપ થવું, એ આદેશ. એટલે માનવ બને. માનવ છે, માનવ બને છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી આ વાંચશો, એમાં એ જ વસ્તુ છે કે તમને સદાચારી બનાવે. તમે જે સ્થાનમાં હોય, જે ધર્મમાં હોય, કે જે જ્ઞાતિની અંદર હોય, કે જે તમારું દેશ વેશ હોય, એની અંદર પણ તમે આ પ્રમાણે સદાચારી બનો. પોતે સારી રીતે વર્તો, બીજા પણ સારા વર્તે. સદાચારી એટલે આપણે સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય, નાવું ધોવું, પવિત્રપણે રહેવું, પૂજાપાઠ કરવી, અને બીજાને કોઈ દિવસ કોઈ દુઃખ ત્રાસ ના આપવો. આપણે પણ પવિત્ર જીવન જેવું સદાચારી છે. એટલે પછી ભગવાન તો આપણે જેને આસ્થા છે ને માનવાનું. એટલે ભગવાન સ્વામિનારાયણના જે આદેશો છે, જે સિદ્ધાંતો છે, એ બહુ બ્રોડ છે. બ્રોડ એટલે દરેકના સુખને માટે. એમને કોઈ સંકોચ નથી રાખ્યો કે જે મારી પાસે એનું જ કલ્યાણ થાય. જે મનુષ્યો જ્યાં રહીને ભજન સારું કરે અને અમારી શિક્ષાપત્રીના આદેશો પાલન કરે, એનું ભગવાન સર્વ પ્રકારે કલ્યાણ કરે, એવી શિક્ષાપત્રી છે. એટલે માનસ તો છે જ, આપણે હાથ પગ ઇન્દ્રિયો આપણે છે જ, એટલે માનસ તો કહેવાય છે. પણ માનસની અંદર જે સદ્ગુણો નથી, એને એટલા માટે પશુ કહ્યો છે કે ત્રાસ, બીજાને ત્રાસ આપતો, બીજાને દુઃખ આપતો, બીજાને લઈ લેતો, જૂથવી લેતો હોય, અને આવી રીતની હેરાનગતિ કરતો હોય, પોતે વ્યસનોથી ભરપૂર હોય, અને એક જાતના ધર્મ, કુકર્મો, હિંસા, બ્રહ્મચર્ય વાલે પાલન કંઈ હોય નહીં, તો એ માનસ નથી કહેવાતો. તો એ બધા સદ્ગુણો આપણામાં આવે છે એટલે જ માનસ કહેવાય છે. અને એવા માણસો છે એ આપણે સર્વ પ્રકારે સુખી થાય, તો ભારતનું જે આપણી સંસ્કૃતિ સચવાય, અને એ રીતનો આદેશ ભગવાન સ્વામિનારાયણનો છે. અને આપણે એવી સારી ભૂમિમાં, મેં કહ્યું ને, પવિત્ર ભૂમિમાં કચ્છની રહ્યો છો, તો આ બધાની અંદર આપણા જે આ સિદ્ધાંતો, આદેશો છે, સારી રીતે જીવે, પવિત્ર આપણું જીવન રહે, નિયમ ધર્મ અને વ્યસન કોઈ જાતનું ના રાખશો. વ્યસનોથી આપણે બરબાદ થયા છે. એમાંથી આપણા પૈસા ખુવાર થાય છે, આપણું કુટુંબ ખુવાર થાય છે, આપણું શરીર ખુવાર થાય છે, અનેક જાતના પછી રોગ ઉત્પન્ન થાય છે. આ બધું થાય, એની કોઈ જરૂર નથી. વ્યસનની કોઈ જરૂર નથી. રોટલાની જરૂર છે, આપણે એ પ્રમાણે વસ્ત્રની જરૂર છે, રહેવાની જરૂર છે, ધંધા રોજગાર કરવાની જરૂર છે, બધી જરૂર છે. કોઈ ના નથી પાડી. કપડાંની પણ જરૂર છે, અને બીજી રીતના આપણા મકાનોની પણ જરૂર છે. એ બધી જરૂર છે. શાસ્ત્રોએ કહ્યું છે પાલો. પણ કોઈ જીવોની હિંસા કરીને, અને તે પ્રમાણે દારૂ વ્યસનો કરીને ત્રાસ કોઈ બીજાને આપણે આપવો, એ આપણો ધર્મ નથી. એટલે એ રીતનું આપણા આદેશો આપણા જીવનમાં દ્રઢ થાય તો સર્વ પ્રકારે થાય, અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. એવા ઉચ્ચ આદર્શવાળો આ સંપ્રદાય છે. એમાં કોઈ ભગવાન સ્વામિનારાયણે કોઈનું ખંડન બંધન કર્યું નથી. પણ બધા જે ધર્મશાસ્ત્રો એ પણ સારા છે, એમાં લખેલી વાત પણ સાચી છે. એ પ્રમાણે વર્તવું એ આપણું કામ છે. તો આપણને પણ આ પ્રમાણે શાંતિ થઈ જાય. તો આવા દુઃખના અંદર એ ભગવાન આપણને સર્વ પ્રકારે સહાય કરે છે. એ આપણને અનુભવ થયો કે આવા સંકટે કોઈ નહીં, ત્યારે ભગવાન આપણી ખબર રાખે છે. આવા પ્રસંગોએ આપણને ખ્યાલ આવે કે આપણે કોઈ નથી, તે ઘડે ક્યાં આવે છે? ભગવાન તમારા દરેકમાં પ્રેરણા કરે, અને એ પ્રેરણા કરીને સંતો તમારી પાસે આવી ગયા. આવી બધી સંસ્થાઓ પણ આવી ગઈ. અનેક માણસો તમારી પાસે આવ્યા પોતાની વસ્તુઓ લઈને તમને આપવા માટે. તો કહેવાનું શું છે કે આ ભગવાન છે. આપણને લાગે ભગવાન ક્યાં છે, પણ ભગવાન આવા સમયે આપણે કંઈ એને પૂછ્યું નથી, કાગળપત્ર લખ્યા નથી, ટેલિફોન કર્યા નથી, અને સીધા આપણી પાસે જ્યારે દોડી આવે છે, ત્યારે એ જાણવું એ ભગવાન, એ ભગવાનનું કાર્ય છે, ભગવાનની અંદરની વસ્તુ છે. એટલે એ રીતની આપણી શ્રદ્ધા વધવી જોઈએ કે ભગવાન ક્યાં છે, એને ક્યાં જુએ છે. આપણે એમાં બધું માનીએ છીએ, પણ ભગવાન છે ને જુએ છે. આપણા સમય વખતે જો આવો સમય હતો ત્યારે આપણને ખબર પડી. ત્યારે આવી જે આપણી પ્રસંગોએ એ કાર્ય ભગવાનને વિશે આપણે શ્રદ્ધા છે અને વિશેષ થાય, એ માટે ભગવાનને પ્રાર્થના છે. અને આ બધું જે કંઈ થયું છે એ ભગવાન સ્વામિનારાયણના સંકલ્પે છે. આપના ઉપર કંઈ અમારે એ નથી કે આપ પ્રમાણે તમારા પાસે કંઈ બીજી રીતની આ અપેક્ષાઓ, કંઈ ઈચ્છાઓ, પણ તમે બધા સુખી થાઓ. અને એટલી ઈચ્છાથી જ, સારી ભાવનાથી, સારી ઈચ્છાથી તમારું જીવન સુખી બને, તમારો સંસાર સુખી બને, તમારું કુટુંબ સુખી બને, અને તમારો ધંધો રોજગાર મળે, દેશની અંદર પણ સારી ભાવના થાય, દેશ સેવા થાય, અને સમાજ સેવા થાય, અને સાથે ભગવાનની સેવા પણ આપણે કરવાની છે. તો એ પ્રમાણનું બળ ભગવાન સર્વને આપે. આજે આપણે બધાએ ખૂબ શાંતિથી અહીંયા આવીને જે આ લાભ લીધો છે, અને પોતાનો જે કંઈ આપણે અનુભવ થયો એ બધી રજૂઆત કરી છે.
એ બધું અમારે સંતો તો એમની સેવા બજાવી છે, પણ ભગવાન સ્વામિનારાયણનો ઉપકાર માનવાનો છે કે એમને બધાને પ્રેરણા કરી અને એ પ્રેરણાથી આપણે બધાની આમે સેવા કરી શક્યા છે અને આપણે બધાએ આ પ્રમાણે એનો જે લાભ લીધો છે એ માટે અમને આનંદ છે અને ભગવાન વધારે અમે તમારી સેવા કરી શકીએ, તમારા પ્રત્યેનો જે ભાવ છે વધારે મેળવી શકીએ એવું ભગવાનને પ્રાર્થના. ફરીથી પણ એની પ્રજાને ધન્યવાદ છે કે આવા સંકટ સમયે પણ ધીરજ રાખી છે, બળ રાખ્યું છે, હિંમત રાખ્યું છે રાખવાનું. હવે જેમ કહ્યું અત્યારે જ બધી સુવિધાઓ પ્રાથમિક મળી ગઈ છે, પણ હવે આપણે રહેવાને માટેના પ્રશ્નો છે અને એ માટેની કાર્યવાહી બધી ચાલે છે. એટલે સરકાર આગળ તો ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, અન્ય સંસ્થાઓ, અનેક વ્યક્તિઓએ આપણને આવીને પ્રાથમિક સારવાર બધી તે કરી છે અને એ રીતનું આરોગ્યની દ્રષ્ટિએ પણ થયેલી છે. હવે આપણે રહેવાની મોટો પ્રશ્ન છે અને એ પ્રશ્ન ખૂબ વિકટ છે, કારણ કે દરેક ગામોગામની અંદર દરેકને આ વસ્તુ સમજાવવી પડે. એટલે એક કહીને કે અમારે રહેવું છે, કોઈ કહે છે અમારે બહાર રહેવું છે, કોઈ કહે છે આમ છે તેમ છે, એટલે બધા પ્રશ્નો ઉકલે નહીં ત્યાં સુધી કાઢી આગળ વધે નહીં. એ પ્રશ્ન છે એ બહુ વિકટ. એટલે એની અંદર દરેક ગામના ભક્તો જે ભાઈઓ છે એને કહેવાનું કે ભાઈ સંપીને એક વિચાર કરીને કરો તો જલ્દી કામ થઈ જાય. બરાબર છે કે આપણે કેટલાકને થાય કે અમે અહીંયા જતા અને એ તે છે, પણ છતાંય હવે સંજોગો વસાત કદાચ થોડુંક આગું પાછું કરવું પડે, જરા થોડુંક બીજો વિચાર કરવો પડે, તો એની અંદર જરા બાંધછોડ કરવી કે જે કારણ કે આપણે જો નહીં જ્યાં સુધી આપણે સંપ નહીં થાય ત્યાં સુધી આપણું કાર્ય ના થાય. કારણ કે અત્યાર સુધીનું કંઈ એવું હતું નહીં કે સંપની વાત જે આવે ને આપણે કરવાનું હતું, એ સેવા આપવાની જ હતી. એટલે એમાં તો કોઈ પણ પ્રશ્ન નહોતો. પણ મકાન અંગે દરેકને થાય કે મારું મકાન આમ થાય, પેલો કહે મારું આમ થાય, આવી રીતે જમીન અહીં થાય, એ બધી પ્રશ્નો બહુ છે અને સરકારને મૂંઝવે છે અને આ ધાર્મિક સંસ્થાઓ કે સામાજિક સંસ્થાઓને મૂંઝવે. કારણ કે દરેકનું મન સાચવવાનું છે, કારણ આપણે સેવા કરતાં સેવા થઈ જાય. હવે અમે તમને બળજબરીથી ગમે તે કરી દઈએ એમાં તમારું મને સંતોષ ના થાય તો અમારી સેવાને બદલે સેવા થાય. એટલે એ પણ તમને સંતોષ થાય એ રીતે થાય તો કંઈ સેવા કર્યું એનું ફળ કહેવાય. પણ એમાં આપણે બધાનો સહયોગ, આ બધાનો સહકાર તો આ કાર્ય થાય. અહીંયા જે કંઈ ગામ આવ્યા છે એ મને જાણીને ખૂબ આનંદ થયો છે કે બધા ગામના ભાઈઓ ભેગા થઈને એકમત થઈને કામ કર્યું છે કે આ રીતે આપણે આ બધાએ કરવું. એટલે એમને જે નિર્ધારને વ્યવસ્થા કરી તો અમને પણ અનુકૂળ થઈ ગયું કે ચાલો હવે આપણે બધું કામ શરૂ કરશું તો વાંધો નહીં. તો એવી રીતે દરેક ગામના દરેક વ્યક્તિના અને ભુજની અંદરનો પ્રશ્ન એટલો જ છે, તો ભુજના વાસીઓ પણ આ રીતનો થોડો સુંદર સારો વિચાર એવો કરીને કે જે સરકારની યોજનાઓ છે કે બીજી સંસ્થાને અનુકૂળ થઈને એવું સરસ કાર્ય થાય તો છે. મમત્વ આપણે છે બરાબર છે, પણ મમત્વની અંદર બીજા અનેક માણસોને તકલીફ ઊભી થતી હોય તો થોડોક આપણો મમત્વ જતો કરીને પણ આ વસવાટનું કાર્ય એ આપણે સારી રીતે થાય. એમ દરેક વ્યક્તિ ગામોગામના છે, ભુજના છે, ભચાઉ છે, અંજાર છે અને મોટા મોટા શહેરોના પ્રશ્નો છે, એ જેટલા વહેલા આપણે એકતા થશે, એક સમ થશે તો કામ થશે. બાકી તો મોટું ગમે એટલો આ દુનિયાનો જબરજસ્ત માણસ હશે તો પણ એ કાર્ય થઈ શકે એવું નથી. પણ આપણો જેટલો સમ, આપણી જેટલી એકતા અને જેટલી અનુકૂળતા એ થશે. એટલે મતાંતર તેમાં મૂકવા, જેમ અત્યારે આમાં આપણે જે વિતરણ કર્યું એમાં નાત જાતના ભેદ ભૂલી ગયા કે જે જ્ઞાતિનોને આપો જ. એમ આ મતાંતર છે. કેટલાકના મત આમ હોય, કેટલાકના આમ હોય, કેટલીક જ્ઞાતિઓના મત હોય, કેટલાકના એ ધર્મના મતો હોય. એ બધું નથી. વસવાટ કરવો છે પણ એવી રીતે કરવો છે સુવિધા પ્રમાણે અને અનુ પ્રમાણે કે ભાઈ આ રીતે છે તો એ રીતે ભલે જેને જે અનુકૂળતા હોય એ પ્રમાણેની ગોઠવણી થઈ જાય. પણ એની અંદર સ્થળને અને જગ્યાનું વહેલી તકે જો સારું નિરાકરણ થાય તો ઘણું સારું કાર્ય થશે. અને એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આપ બધાને પણ એવી બુદ્ધિ શક્તિ આપે અને દરેક મનુષ્યનું જે કાર્ય છે વસવાટનું એ સારી રીતે થઈ જાય. એ પણ ભગવાનને પ્રાર્થના છે. અને બધાનો સહકાર ખૂબ આપને મળે, સરકારને મળે, સંસ્થાઓને મળે, જે કાર્યકર્તાઓ જે કંઈ આ કરવા માગે છે એ બધાને અનુકૂળતા થઈ જાય અને આપનું પણ મકાનો સારા બને, આપ સારા રહો, એમાં સુખી થાવ, તમારા હૃદયમાં ભગવાન વસે અને એમાં રહીને પણ તમે સુખી થાવ, તમારું કુટુંબ સુખી થાય અને ભગવાન સર્વ પ્રકારે તમારો પાછો વિકાસ કરે. કારણ કે અત્યારે તો આપણે બધા એ છે પણ પાછું એ તો એ મોયને એ દંડો કેમ જાદવજીભાઈ આ પડી ગયા, આપણા બાપ દાદાએ કર્યા, હવે તાર પડ્યા છે તો આપણા પાછા ભગવાન દયાથી ઊભા થઈ જશે. એટલે એમાં બસ ધીરજ રાખવાની છે ભગવાનની દયાથી. એટલે બધાની એકતા રમ રુચિ થઈ અને આ જો કાર્ય થશે તો સર્વોપરી થશે. તો
ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપના જીવનમાં ખૂબ ખૂબ બળ મળે અને જે ધીરજ રાખી છે એટલી ધીરજ રાખજો. આમાં ઉતારો નથી કે ભાઈ ચાલો કેમ થતું નથી, ફલાણ નથી થતું, પણ પ્રશ્નો હોય એટલે માણસો પણ મૂંઝવાય, આપણે મૂંઝીએ ને એ મૂંઝાય, એટલે કોઈને મૂંઝવણ થાય નહીં અને આપણને પણ મૂંઝવણ ના થાય. એવી રીતે થોડોક મોટો વિચાર રાખીને, શ્રેષ્ઠ વિચાર રાખીને, બીજાને અનુકૂળ થવાનો વિચાર રાખીને આ બધું કાર્યમાં જેમ મળ્યા છો એમ આમ વસવાટના કાર્યમાં પણ બધાનો મત એક રહે અને બધા જ ગામ મનુષ્યની સુવિધા જલ્દી વહેલી તકે થઈ જાય, કોઈ મનુષ્ય દુઃખી ન રહે, કોઈને સંતોષ ન રહે, એ માટે ભગવાનને પ્રાર્થના.